વહાલા દર્શકો, તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિથી બે ધણીની સેવા થઈ શકતી નથી. તમે કોની સેવા કરવા માગો છો? જગતની કે ઈશ્વરની? તે તમે આજે જ નક્કી કરો. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. કેમ છો દર્શક મિત્રો? મજામાં છો ને? આજના સ્તવન કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઈશ્વર પવિત્ર છે અને તેઓ ઈચ્છે છે કે તેમના સર્વોત્તમ સર્જન તરીકે આપણે પવિત્ર બનીએ, જેથી તેમની સાથે આપણે સંબંધ રાખી શકીએ. વહાલા દર્શકો, બાઇબલ જણાવે છે કે ઈશ્વરે આપણી અંદર તેમનો પવિત્ર આત્મા મૂક્યો છે, પરંતુ પાપને લીધે માણસનું પતન થવાથી ઈશ્વર સાથેનો સંબંધ તૂટી ગયો. હવે માનવીમાં ઈશ્વરનો પવિત્ર આત્મા રહ્યો નથી અને માનવી હવે મોક્ષ કે ઉદ્ધારની ઈચ્છા રાખે છે. આપણે જીવનમાં અસંતુષ્ટ છીએ, પરેશાન છીએ, ખરું ને મિત્રો? કારણ કે પાપના પ્રભાવથી આપણું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. તેથી દિન પ્રતિદિન કંઈક ને કંઈક આપણી ઈચ્છા વિરુદ્ધ થતું રહે છે અને આપણે સ્વયં પણ ઈશ્વરના ધારાધોરણથી કે તેમની અપેક્ષાઓથી દૂર થતા જઈએ છીએ. વહાલા દર્શકો, હું સાચું કહી રહ્યો છું ને? તો શું આ પરિસ્થિતિમાં પવિત્ર જીવન જીવવું શક્ય છે? વહાલા મિત્રો, ઈસુ ખ્રિસ્તનું જીવન આ પ્રશ્નનો ઉત્તર છે. સ્તવન કાર્યક્રમમાં આપણે આ દિવસો દરમિયાન આ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ. તો તમે આ અભ્યાસમાં જોડાયેલા રહેશો. મિત્રો, શું તમે જાણો છો કે આપણે શરીરના દરેક અંગ દ્વારા પાપ કરીએ છીએ? આંખોથી ખોટી વસ્તુઓ નિહાળીએ છીએ, કાનથી ખરાબ વાતો સાંભળીએ છીએ, મોઢાથી અન્ય લોકોને ઠેસ પહોંચે તેવી વાતો કહીએ છીએ, હાથો દ્વારા ખોટા કામ કરીએ છીએ અને આપણા પગો દ્વારા ખોટા રસ્તા પકડીએ છીએ. ખરું ને વહાલાઓ? આમ આપણે આપણા શરીરનો ઉપયોગ પાપની સેવા કરવા માટેના સાધન તરીકે કરીએ છીએ. તેને બદલે શરીરનો ઉપયોગ ઈશ્વરની સેવા કરવા માટે કરવો જોઈએ. વહાલા દર્શક મિત્રો, આવો આજના અભ્યાસમાં આપણે આગળ વધીએ અને દેવના સેવક દ્વારા દેવનું વચન ધ્યાનપૂર્વક નિહાળીએ. અહીં તમે જોશો મિત્ર, રોમન લોકોને લખેલા પત્રના 6 અધ્યાયની 13મી કલમમાં તો ત્યાં લખવામાં આવ્યું છે કે ભૂંડી ઈચ્છાઓને આધીન થશો નહીં, તમારા કોઈ અવયવની સોંપણી પાપને કરશો નહીં, તમારી સોંપણી માત્ર ઈશ્વરને કરો. હવે આ કલમને રોમન લોકોને લખેલા પત્રના 12મા અધ્યાયની 1લી કલમ સાથે તમે સરખાવો મિત્ર. એ કલમના ઉત્તરાર્ધમાં કહેવામાં આવ્યું છે કે તમે તમારી જાતનું જીવંત ઈશ્વરની સેવાને માટે અલગ અને ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો. અહીં તમારું પોતાનું ઈશ્વરની સેવાને માટે અર્પણ કરવાની વાત છે. ઘણા બધા લોકોને આવું સમર્પિત જીવન રસકસ વગરનું, મોજ મજા વગરનું લાગે છે. આમાં આપણે આપણું સમર્પણ કરવાની વાત છે ને.
વિજયવંત જીવન જીવવાની વાત છે. 13મી કલમમાં ભૂંડી ઈચ્છાઓને આધીન થશો નહીં એમ કહેવામાં આવ્યું છે. હવે આમાં મને આધીન શબ્દ બહુ ગમે છે મિત્ર. ભૂંડી ઈચ્છાઓને નહીં પણ ઈશ્વરને આધીન થાવ. આપણે મુશ્કેલીમાં આવી પડીએ છીએ એનું એક કારણ એ છે મિત્ર કે આપણે પાપ વૃત્તિને જલ્દી આધીન થઈ જઈએ છીએ. આપણે જે પાપી સ્વભાવ છે આપણો, એ સ્વભાવ અંદરથી ઉઠે છે ત્યારે આપણે એને તાબે થઈ જઈએ છીએ. પરંતુ આપણે એ યાદ રાખવાની જરૂર છે કે હવે ઈસુ ખ્રિસ્ત સાથેના આપણા ઐક્ય દ્વારા, જોડાણ દ્વારા આપણને એક નવો સ્વભાવ મળ્યો છે અને આપણે ઈચ્છા શક્તિ વડે નિર્ધાર કરીને ઈશ્વરને આધીન થઈ શકીએ છીએ. એક નાની છોકરી એક રાત્રે પલંગમાંથી નીચે પડી ગઈ. એની માતાએ તેને ઊંચકી લીધી, એને શાંત કરી અને ફરી પલંગ ઉપર સુવાડી દીધી. પછી પૂછ્યું એને કે દીકરી, તું નીચે કેવી રીતે પડી ગઈ? ત્યારે એ દીકરીએ જવાબમાં કહ્યું કે હું એકદમ પલંગની કોરે કિનારે આવી ગઈ હતી અને ત્યાંથી પડી ગઈ. મિત્રો, આપણામાંના ઘણા બધા લોકો પાપમાં પડી જઈએ છીએ. એનું એક કારણ છે. એનું કારણ એ છે કે આપણે જૂની પાપ વૃત્તિની બહુ જ નજીક જતા રહીએ છીએ અને ત્યાં વધુ વાર રહી પડીએ છીએ અને પછી એને તાબે થઈ જઈએ છીએ. આપણે જૂના સ્વભાવને અનુસરીએ છીએ. એ જ આપણને મુશ્કેલ સ્થિતિમાં લાવી મૂકે છે. જો કે આ જીવનમાં આપણે આપણા જૂના પાપી સ્વભાવને સંપૂર્ણપણે ત્યજી દઈ શકતા નથી. તો પણ મિત્ર, આપણને સૌને પાઉલ કહે છે કે ઈશ્વરને આધીન થાઓ. પહેલા જેમ તમે પાપ વૃત્તિને આધીન થતા હતા, એમ હવે ઈશ્વરને આધીન થાવ. ઈશ્વરને આધીન થાવ. તમે ઈસુ ખ્રિસ્તમાં સજીવન થયા છો અને તમને નવો સ્વભાવ પ્રાપ્ત થયો છે. 13મી કલમમાં જુઓ સંત પાઉલ શું કહે છે. ખરાબ ઉપયોગને અર્થે તમારા કોઈ અવયવની સોંપણી પાપને કરશો નહીં. શું કહે છે? ખરાબ ઉપયોગને અર્થે તમારા કોઈ અવયવની સોંપણી પાપને ન કરો. હવે આ વચન વિશિષ્ટ બાબતના સંદર્ભમાં વપરાયેલું છે. તમારી વ્યક્તિગત સમસ્યાઓ કઈ છે મિત્ર? હું તો મારી સમસ્યાઓ જાણું છું, એ જે કંઈ હોય, પણ એ ઈશ્વરને આધીન કરો. ઈશ્વરને આધીન કરો. અને ઉતાવળિયો સ્વભાવ કદાચ તમારો હોય, ક્રોધી સ્વભાવ તમારો હોય, એકબીજાની વાત કરતી નિંદાખોર જીભ તમારી હોય, ગમે તે હોય, જો તમારી જીભ વધારે પ્રશ્ન પૂછતી હોય ને એ તમારો પ્રશ્ન બની ગયો હોય, સમસ્યા બની ગઈ હોય, તો તમારી જીભ ઈશ્વરને સોંપી દો. નૈતિકતા સંબંધમાં તમે શું વિચારો છો? નૈતિકતા વિશે આજે તો તમે જુઓ, આજના માનવ સમાજમાં જે જાતીયતા છે એ બહુ મોટી સમસ્યા છે, બહુ મોટો પ્રશ્ન છે. લગભગ બધા જ લોકો આજે એમાં જાણીએ અજાણીએ ફસાતા જાય છે, જાતીયતામાં. તમારું તો એવું નથી ને મિત્ર. એવું ના કહેતા કે તમે છૂટી શકતા નથી. તમે જાતે તો નહીં મિત્ર, પરંતુ તમારામાં એ વસતા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા તમે ચોક્કસ તમારા અવયવો ન્યાયપણાને અર્થે ઈશ્વરને આધીન કરી શકો છો. હવે 14મી કલમ જુઓ. પ્રેષિત પાઉલ 14મી કલમમાં શું લખે છે? પાપે તમારા પર રાજ ન કરવું જોઈએ, કારણ કે હવે તમે નિયમ નીચે નહીં પણ ઈશ્વરની કૃપામાં જીવન જીવો છો. પાપે તમારા પર રાજ ન કરવું જોઈએ. પાપી સ્વભાવ પર કાબુ રાખવા નિયમ આપવામાં આવ્યો હતો મિત્ર. પરંતુ હવે વિશ્વાસથી ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની સંગતમાં આવ્યાથી તમને જૂના સ્વભાવના બદલામાં એક નવો સ્વભાવ મળ્યો છે. હવે તમારે ઈશ્વરને આધીન થવાનું છે. કેવો અમૂલ્ય હક મિત્ર આપણો કે આપણે ઈશ્વર સમક્ષ હાજર થઈ શકીએ છીએ અને આપણી અરજો ઈશ્વર સમક્ષ રજૂ કરી શકીએ છીએ. 15મી કલમ જુઓ. પ્રેષિત પાઉલ કહે છે, તેથી શું આપણે નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છીએ, તેથી પાપ કર્યા કરીએ? ના, કદી નહીં. પ્રેષિત પાઉલ પહેલી કલમ કરતા અહીં મુદ્દો એક જુદો જ રજૂ કરે છે. પાછલી જે 14મી કલમમાં પાઉલે એ બતાવ્યું છે કે ઈશ્વરની ન્યાય કરવાની અને શુદ્ધિકરણ કરવાની જે બે પદ્ધતિઓ છે એ બંને એક જ છે. વિશ્વાસ દ્વારા. એવો વિશ્વાસ કે સર્વ સમર્થ ઈશ્વર માટે એમ કરવું શક્ય છે. મિત્ર, તમે કે હું અસમર્થ છીએ. જ્યારે આપણને ખબર પડે છે કે માણસે ખરું પવિત્ર જીવન જીવી શકતો નથી, ત્યારે એ દ્વારા આપણે એક મોટો પદાર્થ પાઠ શીખી શકીએ છીએ અને ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણામાં જીવવા દેવા દ્વારા તૈયાર બનીએ છીએ. પાઉલનો પ્રશ્ન એ છે કે શું ઈશ્વરની કૃપાને આ ઉચ્ચ અને પવિત્ર હેતુ પૂરો કરવા કોઈ સહાયકની જરૂર છે? સ્વાભાવિક રીતે તમે જુઓ મિત્ર, તો માણસ વિચારે છે કે આ માટે કે કોઈ નિયમ કે કોઈ કાયદો કે
કોઈ નિયમની આખું શાસ્ત્ર હોવું જોઈએ, પરંતુ એવું નથી. હું એ તર્કનો વિરોધ કરું છું, કારણ કે અમુક ટૂંકા અભ્યાસક્રમો કરી લેવાથી કે અમુક નિયમ પાલનથી કે કાયદા પાલનથી માણસ બહુ સારો બની શકે છે, એ વિચાર જ ખોટો છે. પવિત્ર જીવન અમુક નિયમો પાળવાથી બની શકતું નથી મિત્ર, કારણ કે તમે નિયમો કડકાઈથી પાળો તો પણ તમે ખરું પવિત્ર જીવન જીવતા ન હો તો પણ પવિત્ર જીવન કેવી રીતે જીવી શકાય? એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થવાથી જીવી શકાય, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સતત સંપર્ક જાળવી રાખવાથી. મારી દીકરી છે, આખો દિવસ પ્રભુની સાથે સતત સંપર્કમાં રહે છે. બહુ જ તાદાત્મ્ય પ્રભુ સાથે આખા દિવસ દરમિયાન એ કેળવે છે. પ્રભુમાં તન્મય થઈ જાય છે, એક મન એક જીવ બની જાય છે. પ્રભુ ઈસુ કહે છે મિત્ર કે જો તમે મને ચાહો છો તો તમે મારી આજ્ઞાઓ પાળો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનું આપણું ઐક્ય ઈસુ ખ્રિસ્તના મરણ અને સજીવન થવામાં છે, જેમાં આપણું સ્થાનીય શુદ્ધિકરણ સમાયેલું છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીનતા એ શુદ્ધિકરણનો અનુભવ છે, એ જ વ્યવહારુ શુદ્ધિકરણ છે. એ તો બહુ જ સ્પષ્ટ છે અને સચોટ પણ છે. તમે કેવું ચાલો છો એ નહીં, પરંતુ તમે ક્યાં ચાલો છો એ મહત્વનું છે. શું તમે પ્રકાશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની સંગતમાં ચાલો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની સંગતમાં જીવો છો? પાપ આપણી આ સંગતમાં વિક્ષેપ પાડશે, એ ચોક્કસ છે, પરંતુ ત્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જઈને તમારા પાપની કબૂલાત કરી ફરી ઈસુ ખ્રિસ્તની સાથે સંપર્ક ચાલુ કરી શકો છો. પેલી ઉપલી મેળીમાં યાદ છે, પાસ્કા પર્વમાં ભોજન લેતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતરને શું કહ્યું હતું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતરને કહ્યું હતું કે જો તું મને તારા પગ ધોવા નહીં દે તો તારે અને મારે કંઈ લાગભાગ નથી. જીવનમાં મિત્ર આપણે આગળ વધીએ છીએ તેમ આપણે આપણા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ કબૂલ ના કરીએ ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની આપણી સંગત ચાલુ રહેતી નથી. અને એટલે જ આપણી ફરજ છે કે પાપ કબૂલ કરવું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કામ છે આપણું શુદ્ધિકરણ કરવું. યોહાને લખેલા પહેલા પત્રના 1 અધ્યાયની 9મી કલમ પ્રમાણે આપણા માટે મહત્વની વાત એ છે મિત્ર કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જીવંત સંપર્કમાં રહીએ, તો આપણે સાચું પવિત્ર જીવન જીવી શકીશું. આજે ઘણા બધા લોકોનું જીવન જોઈને કદાચ તમને નવાઈ લાગે, પરંતુ મિત્ર 8મા અધ્યાયમાં આપણે જોઈશું કે આપણે આપણી ઈચ્છા મુજબ વર્તી શકતા નથી. ગલાતિયા પ્રદેશના વિશ્વાસીઓને પત્ર લખતા પાઉલ એ વાત સ્પષ્ટ કરે છે કે આપણે 3 માર્ગે જીવી શકીએ છીએ. પહેલો માર્ગ છે નિયમ પાલન દ્વારા, બીજો માર્ગ છે લાયસન્સ પરવાનો મેળવીને, અને ત્રીજો માર્ગ છે સ્વતંત્ર બનીને. નિયમથી જીવવા માટે પ્રત્યેક વ્યક્તિ કોઈક સિદ્ધાંતો શોધી કાઢે છે, બરાબર ને? એક ફિલોસોફર હતો, એણે એક વખત કહ્યું હતું કે તેણે એનું સમગ્ર જીવન જાતીયતાને સમર્પિત કરેલું છે. એ એનો નિયમ છે. તમે ગમે તે હો મિત્ર, ગમે તે હો તમે, જો તમે નિયમ પ્રમાણે જીવનનો પ્રયત્ન કરો છો તો તમે તમારા જૂના સ્વભાવ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરો છો. તમે ઈશ્વરના બાળક હો તો તમે તમને ગમે એ રીતે ના જીવી શકો. સ્વચ્છંદી જીવન આપણે કેવી રીતે જીવી શકીએ મિત્ર? પરંતુ મિત્ર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પસંદ પડે એવું જીવન જીવવું જોઈએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત થવાનું છે. આ જ એક વ્યવહારુ અને આપણને સમજાય નહીં એવું એટલું બધું પ્રમાણમાં એટલું બધું વ્યવહારુ શુદ્ધિકરણ છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં જીવવું. બાળ તારું
રોમન લોકોને લખેલા પત્રના 6 અધ્યાયની 16મી કલમ તમે જુઓ, અહીંયા લખવામાં આવ્યું છે કે તમે આટલું તો જાણો છો કે જ્યારે તમે કોઈને આધીન થાવ છો ત્યારે તે તમારો માલિક બને છે અને તમે તેના ગુલામ થાવ છો. પાપને આધીન થાવ તો પાપના ગુલામ. જ્યારે ઈશ્વરને આધીન થવાના પરિણામે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવી શકાય છે. પ્રેષિત પાઉલ જ્યારે લખે છે કે તમે આટલું તો જાણો છો, ત્યારે હકીકતે આપણે આટલી નાની વાત સમજવા કે જાણતા હોતા નથી. પ્રત્યેક વ્યક્તિ કોઈના દાસત્વમાં કે ગુલામીમાં જીવન જીવતી હોય છે. આપણા સ્વભાવને કારણે જ મિત્ર આપણે કોઈને કોઈની ગુલામીમાં હોઈએ છીએ. જો તમે પાપને આધીન થાઓ તો તે તમારો માલિક બની જાય છે. પાપ તમારો માલિક બની જાય છે. જો તમે પાપમાં જીવન જીવતા હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા સ્વામી હોઈ શકે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો ત્યારે જ તમારા સ્વામી બને કે જ્યારે તમે તેમને શરણે આવીને તમારા પાપો એમના ચરણમાં મૂકી દો. પ્રભુ છે એવું તમે કેવી રીતે કહી શકો જો તમે પાપમાં જીવતા હોય તો? એ તો તમને સ્વતંત્રતામાં લાવે છે. પ્રભુ તો તમને સ્વતંત્રતામાં લાવે છે. જો ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને મુક્ત કરે તો તમે નિશ્ચય મુક્ત છો. યોહાન અનુસાર શુભ સંદેશ 8મો અધ્યાય 36મી કલમ પ્રમાણે તમે શું કરવા માટે મુક્ત છો મિત્ર? કયું કામ કરવા માટે મુક્ત છો? તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જીવવા, ઈશ્વરની આજ્ઞા પાળવા માટે મુક્ત છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એવું કહ્યું છે કે હું તમને ખચિત સચોટ કહું છું કે જે પાપ કરે છે તે પાપનો ગુલામ છે. યોહાન અનુસાર શુભ સંદેશ 8મો અધ્યાય 34મી કલમ પ્રમાણે. હવે આપણે એક ઘરેલું ઉદાહરણ જોઈ અને આ બાબત સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તમારા ઘરમાં કોઈ કામ કરવા માટે તમે કોઈ બહેનને રાખ્યા છે. કચરા પોતું કરવું હોય, વાસણ ઉટકવા હોય, કપડાં ધોવા હોય, વગેરે વગેરે. હવે જ્યારે તમારા બહેન તમારા ઘરે કામ કરવા આવે છે ત્યારે એ બહાર ઊભા રહીને એમના જ જેવા બીજા બહેનો સાથે ટોળ ટપ્પા કરતા હોય, વાતો કરતા હોય, અને સમય થઈ જાય એટલે તમે પેલા બહેનને એનું નામ દઈને બોલાવો છો અને કહો છો કે ચાલો બહેન, કામ કરવાનો સમય થઈ ગયો છે, તમે ઘરમાં આવીને કામ શરૂ કરો. તમે જોયું, જે બહેનને તમે નામ દઈને બોલાવ્યા એ જ બહેન તમારા ઘરમાં કામ કરવા આવ્યા, બીજું કોઈ નહીં. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે તમે એ જ બહેનને નોકરીએ રાખ્યા છે તમારા ઘરમાં ઘરકામ કરવાને માટે, બરાબર? અને એટલે એ તમારો હુકમ પાળે છે, કારણ કે બીજું કોઈ તમે નોકરી પર રાખ્યું નથી, એટલે બીજું કોઈ એ ટોળ ટપ્પા કરતી બહેનોની અંદરથી તમારી પાસે આવતું નથી. તમે એમને નોકરી પર નથી રાખ્યા. જે બહેનને તમે નોકરી પર રાખ્યા છે એ જ તમારા ઘરમાં આવે છે. એટલે બીજા કોઈને તમે બોલાવો તો કદાચ એ તમારી વાત સાંભળે નહીં. પાઉલ એવું જ કહે છે. પાઉલ શું કહે છે? બિલકુલ એવું. તમે જેનો હુકમ પાળો છો, જેને તમે આધીન થાવ છો, તેના તમે નોકર છો, દાસ છો. તમે એના ગુલામ છો અને એ તમારો માલિક છે. તમે કોઈક વસ્તુને અથવા વ્યક્તિને તાબે થાવ છો. આ વાત આપણી સમક્ષ એક વ્યક્તિગત પ્રશ્ન લાવીને મૂકે છે. શું તમે આદમમાંથી ઈસુ ખ્રિસ્તમાં આવીને ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવ્યા છો કે આવવા માંગો છો? તમે બીજો પ્રશ્ન તમારી સમક્ષ એ છે કે શું ખરેખર ઈસુ ખ્રિસ્ત તમારા સ્વામી છે, પ્રભુ છે, માલિક છે? નિયમ પાલનથી કદાચ તમે સારું જીવન જીવતા હો એવું કહી શકાય. કદાચ તમે ખૂન નથી કરતા, વ્યભિચાર નથી કરતા, જૂઠું બોલતા નથી, ચોરી કરતા નથી, ભ્રષ્ટાચાર કરતા નથી, પણ એને અર્થ કંઈ એવો નથી નીકળતો કે તમે સાચું પવિત્ર જીવન જીવો છો. ના 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 ના. પવિત્ર જીવનનો સાચો અર્થ એ છે કે તમે ઈસુ ખ્રિસ્તના સેવક બનીને ઈસુ ખ્રિસ્તની આજ્ઞા પાળો છો. હવે 17મી કલમ જુઓ. 17મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે ઈશ્વરનો આભાર માનો, કારણ કે તમે એક વેળા એ પાપના ગુલામ હતા, પરંતુ તમને આપવામાં આવેલું શિક્ષણ તમે અંતઃકરણથી સ્વીકાર્યું છે. આનો સ્પષ્ટ અર્થ છે મિત્ર કે તમે દુનિયામાં હતા, દુનિયાના હતા, જગતના હતા, ત્યારે તમે પાપનો હુકમ માનતા હતા. કોનો હુકમ માનતા હતા? પાપનો હુકમ માનતા હતા. પાપને આધીન થતા હતા. એક વેપારી બહુ જ નમૂનેદાર જીવન જીવતા હતા અને એ આગળ પડતા નાગરિક તરીકે શહેરમાં જીવતા હતા. બહુ જ સુંદર એમને ઇનામ પ્રાપ્ત થયું હતું. ત્યાર પછી મેં એકવાર એ વેપારી સાથે વાત કરતા સાંભળ્યું કે એક ખતરનાક અશ્લીલ ભાષા બોલતા હતા. વાતમાં ગાળ બોલી ઉઠે. કેટલાક રાજકીય નેતાઓની પણ એવી જ દશા હોય છે. અને આપણે જ્યારે એમની વાતચીત સાંભળીએ છીએ, એમની ભાષા સાંભળીએ છીએ, ત્યારે આપણું હૃદય બેસી જાય છે. પરંતુ દુનિયાની તો એ જ રીત છે મિત્ર. એવા લોકો જગતની પ્રશંસા પણ પામે છે. હવે બીજી એક વાત છે કે જ્યારે પાપોમાંથી આપણો ઉદ્ધાર થાય છે ત્યારે આપણને એક નવો સ્વભાવ મળે છે. ઈશ્વરના આ પવિત્ર વચનો પ્રમાણે એ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવા શક્તિમાન બનાવે છે. એ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવા શક્તિમાન તો બનાવે છે, પરંતુ એ સાથે સાથે ઈસુ ખ્રિસ્તનું સ્વયં ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય આપણને એ આપે છે. પ્રેષિત પાઉલ આ નવા પવિત્ર બનવાના અનુભવમાંથી પસાર થાય છે ત્યારે
એને સમજાય છે કે પેલા જૂના સ્વભાવમાં કંઈક સારાપણું નહોતું. 7મા અધ્યાયની 18મી કલમ તમે જુઓ તો ત્યાં પ્રેષિત પાઉલ કહે છે કે મારામાં કંઈ જ સારાપણું નથી, મારામાં કંઈ જ સારાપણું નથી. અરે મિત્ર, જરા વિચાર કરો, જો પ્રેષિત પાઉલનું આવું હોય તો આપણું શું? આપણામાં સુધારો થાય, પણ એ રીતે ન્યાયી બની શકાતું નથી. એક બહુ જ આંચકો આપનાર વાત એ છે મિત્ર કે નવા સ્વભાવમાં કંઈ જ શક્તિ નથી, માત્ર શક્તિ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યમાં. અને એટલે જ મિત્ર આપણે વિશ્વાસ વડે પવિત્ર આત્માના સામર્થ્યમાં જીવન જીવવું જોઈએ. એ જ ખરું પવિત્ર જીવન ઉપજાવી શકે છે ઈશ્વર પવિત્ર આત્મા. પ્રાર્થના કરીએ કે ઈશ્વર એમના આ પવિત્ર વચનો પ્રમાણે આપણને એમના પવિત્ર આત્મા દ્વારા પવિત્ર જીવન જીવવાની માટે કૃપા આપે. આમેન. વહાલા દર્શકો, આજના અભ્યાસમાં આપણે 2 પ્રકારના દાસો સંબંધી જોઈ ગયા: પાપના દાસ અને ઈશ્વરના દાસ. સંત પાઉલ જણાવે છે કે ઈશ્વરની કૃપાને કારણે પાપમાં ચાલુ રહેવું એ એક ભયંકર અને મૂર્ખ વિચાર છે. જો આપણે ઈશ્વરની કૃપા સ્વીકારીએ છીએ તો આપણે ઈશ્વરની આજ્ઞા પાળવાનો પ્રયત્ન કરવાનો છે. મિત્રો, જો તમે કોઈની પણ આજ્ઞાનું પાલન કરવા પસંદ કરો છો તો તમે તેના દાસ બની જાઓ છો, અને કોઈ પણ દાસે તેના માલિક જે આદેશ આપે તેનું પાલન કરવું જોઈએ. ખરું ને મિત્રો? જે વ્યક્તિ પાપ કરે છે તે પાપનો દાસ બની જાય છે. પાપનું પરિણામ આત્મિક મરણ છે, પણ જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે તેઓ યોગ્ય રીતે જીવશે. ઈશ્વરે તેમને માફી આપી છે. ઈશ્વરે તેઓને ન્યાયી ગણ્યા છે. કોઈ પણ માણસ એક જ સમયે પાપ અને ઈશ્વરની સેવા કરી શકતો નથી. યાદ રાખો મિત્રો, રોમના ખ્રિસ્તીઓએ ઈશ્વરના વચનોનો સ્વીકાર કર્યો અને તેમની આજ્ઞાનું પાલન કર્યું. તેઓએ પણ ઈશ્વરને કેવી રીતે ખુશ કરવા તે શીખી લીધું. તેઓ જાણતા હતા કે તેઓએ પાપ ન કરવું જોઈએ. માટે સંત પાઉલ રોમના વિશ્વાસીઓ તરફથી ઈશ્વરની પ્રશંસા કરે છે. શું આપણું જીવન જોઈને અન્ય લોકો ઈશ્વરની પ્રશંસા કરે છે? વહાલા દર્શક મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ. હે પ્રભુજી, તમે મને મદદ કરો કે હું પાપ રહિત જીવન જીવું અને પવિત્ર દેવ, હું નમૂનેદાર જીવન જીવનાર તમારું બાળક બની શકું. મારા દરેક દર્શક મિત્રોને પણ પવિત્ર પ્રભુ તમે આવું જ હૃદય આપો. અમારા દરેક દર્શક મિત્રોને તમારા હાથોમાં લાવું છું. તેમની દરેક જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શકો, જો આ કાર્યક્રમ આપની સાથે કોઈક રીતે નવું શીખવી રહ્યું છે તો મારી આપને વિનંતી છે કે આપ હમણાં જ અમારા પ્રતિનિધિ સાથે વાર્તાલાપ કરશો. અમારા પ્રતિનિધિ આપના પ્રતિભાવ લેવા માટે તૈયાર છે. ઈશ્વર આપની રક્ષા કરો, આપને સહાય કરો અને ઈશ્વર આપની સર્વ જરૂરિયાતોને પૂરી પાડે. એ જ પ્રાર્થના સાથે હું આપની રજા લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે મરણ. આજનો પ્રશ્ન છે, ઈશ્વરની સંગતમાં આવ્યા પછી આપણને શું મળ્યું છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો?
અત્યારે જ અમને મિસ કોલ કરો.